મતલબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફોટોસિન્થેસિસ ક્યાં થાય? તો ધ્યાન રાખો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિના લીલા અંગોમાં જ થાય છે, ગ્રીન કલરમાં જ. બરાબર, વનસ્પતિના લીલા અંગોમાં જ માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. લીલા અંગોમાં બી ખાસ કરીને પર્ણમાં થાય, એ બી લીલા રંગના જે પર્ણ હોય એમાં. કેમ? પર્ણ બી વિવિધ કલરના હોય છે, તમે જોયા મલ્ટી કલરના પર્ણ મેં તો જોયેલા છે. પર્પલ કલરના પાંદડા હોય ને, રેડિશ કલરના પાંદડા હોય ને, બ્રાઉનિશ કલરના બી લીવ્સ હોય છે. તો એ થઈ શકે, ના નથી પાડતો ના થાય, પણ લીલા રંગના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૌથી વધારે. તો આખા વનસ્પતિમાં સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવતો હિસ્સો અથવા ભાગ એટલે કોણ? તો કે લીલા રંગના પર્ણો. ઓકે, તો પર્ણોમાં થાય. પર્ણમાં ક્યાં થાય? તો કે પર્ણની વચ્ચે એક પેશી આવેલી હોય, પર્ણ મધ્ય પેશી, અથવા તો આને હરિત કણોતક પેશી કહેવાય, અથવા તો મધ્ય પર્ણ પેશી. પર્ણની વચ્ચે આવેલી પેશી મધ્ય પર્ણ પેશી, અને એનું નામ છે હરિત કણોતક પેશી, કારણ કે એ પેશી પાસે બહુ બધા હરિત કણ આવેલા છે. તે પેશીને સ્પેશિયલ નામ જ આપી દીધું છે. શું કહેવાય એને? હરિત કણોતક પેશી. પર્ણમાં બી હરિત કણોતક પેશીમાં થાય. હરિત કણોતક પેશીમાં ક્યાં થાય? તો કે એમાં આવેલી હરિત કણ નામની અંગિકામાં થાય. પેશી ના કરે, પેશીમાં આવેલા દરેક કોષ અને કોષમાં આવેલા હરિત કણ નામની અંગિકામાં આ પ્રોસેસ થાય છે. તો એમાં આવેલી હરિત કણ, હરિત કણને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્લોરોફિલ ને? ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ કહેવાય. 8મા ચેપ્ટરમાં મેં તમને કહેલું, ખબર ને? હરિત કણને ક્લોરોપ્લાસ્ટ કહેવાય. અને ક્લોરોપ્લાસ્ટની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ. ચલો, આમાં કેમ હરિત કણોતક પેશીનો એક કોષ તમને બતાવું તો તમે જોઈ લો. હરિત કણોતક પેશીનો એક આ સેલ, સિંગલ સેલ, આવો લંબચોરસ આકારનો કોષ હોય, અને એના ખૂણામાં આ ડોટ્સ દોર્યા, એ બીજું કંઈ જ નથી પણ હરિત કણ છે. કોષરસ નથી દોર્યો, આ બધા મેં શું દોર્યા? હરિત કણ દોર્યા. તો કોષોના પરિઘ તરફ હંમેશા હરિત કણોતક પેશીમાં પરિઘ તરફ આ હરિત કણો ગોઠવાયેલા. એનીવન ફ્રોમ યુ, કોઈ કહી શકે તમારામાંથી શું કામ આમાં હરિત કણો હંમેશા કોષોની આ બહારની સપાટી તરફ એટલે કે પરિઘ તરફ જ ગોઠવાયેલા હશે? કોઈ આઈડિયા? એની આઈડિયા અબાઉટ ધીસ? શા માટે હરિત કણો આ પરિઘ તરફ હોય? તો તમે કીધું પરિઘ તરફ હોયનો ફાયદો શું? વાતાવરણમાં સરળતાથી ઓક્સિજન ગુમાવી દે અને સરળતાથી વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરી શકે. મતલબ વાયુ વિનિમય O2 અને CO2 ની આપલે ખૂબ સરળતાથી થઈ શકે. એટલા માટે હરિત કણ હંમેશા કોષોના પરિઘ તરફ ગોઠવાયેલા હોય છે. હરિત કણો કોષોના પરિઘ તરફ ગોઠવાય. શેના માટે? વાયુ વિનિમયની આપલે. વાયુ વિનિમય ખબર પડી ને? વાયુઓની આપલે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નો વિનિમય, તો એ આપલે ખૂબ સરળતાથી થઈ શકે. એટલા માટે હરિત કણો હંમેશા કોષોના પરિઘ તરફ ગોઠવાયેલા હોય. એનો મતલબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર મુખ્ય અંગ, મુખ્ય રચના, મુખ્ય અંગિકા હરિત કણ છે. ચાલો હરિત કણ વિશે ભણીએ. હરિત કણ વિશે ભણેલા છીએ, પણ ફરી એકવાર તમને શોર્ટમાં સમજણ આપું છું. ભણેલા છીએ ને? આવડે લખતા હરિત કણ? અત્યારે કોઈ સવાલ પૂછે તો થિયરી સ્વરૂપે? હરિત કણ. ઓકે, તો હરિત કણ અથવા તો ક્લોરોપ્લાસ્ટની સમજ લઈ લઈએ. ચલો, હરિત કણ મુખ્ય બે ઘટકો ધરાવે છે. બોલો કયા કયા બે ઘટકો ધરાવે? તો કે હરિત કણની અંદર એક પટલમય તંત્ર હોય જેને આપણે ગ્રેના કહીએ છીએ, ખબર જ છે આ વાત. અને બીજું હરિત કણની અંદર એક આધારક દ્રવ્ય હોય જેને આપણે સ્ટ્રોમા કહીએ છીએ. ફરી એકવાર, હરિત કણની અંદર એક પટલમય તંત્ર હોય જેને ગ્રેના કહેવાય, અને એ હરિત કણની અંદર એક આધારક દ્રવ્ય લિક્વિડ હોય જેને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. યાદ છે હરિત કણની રચના? કે દોરું સાઈડમાં? ભૂલી ગયા હોય તો ફટાફટ યાદ અપાવું. આવી એક લંબગોળાકાર રચના દોરી હતી, સિક્કાની આ થપ્પી જેવી રચના. શું કહેવાય આને? કહો. થાઇલેકોઇડ્સ કહેવાય. ખબર છે ને? પછી એ બધા સિક્કા જેવી રચના એકબીજા સાથે એક પટલ અથવા પડદા જેવી રચના વડે જોડાયેલા હોય જેને શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. યસ, વેરી ગુડ. તો બસ એવા પ્રકારની આ રચના
અને એની વચ્ચે વચ્ચેની જે ખાલી જગ્યા છે એમાં એક લિક્વિડ દ્રવ્ય આવેલું હોય જેને એનું શું કહેવાય આધારક દ્રવ્ય એટલે કે સ્ટ્રોમા કહેવાય. તો આ તો શોર્ટમાં મેં દોરી આપ્યું, તમને ફરી એકવાર યાદ રહે કે ભાઈ કયા પ્રકારની ઘટના અને કયા પ્રકારની પ્રક્રિયા થાય એના વિશેની વાત. તો બે પ્રકારની વસ્તુ, જે ગ્રીન કલર નો ભાગ દોર્યો છે બ્લુ ગ્રીન કલર, એ બધું પટલમય તંત્ર કહેવાય જેને આપણે ગ્રેના કહીશું. અને રેડ કલરના ટપકાથી જે મેં બતાવ્યું છે એને શું કહેવાય? આધારક દ્રવ્ય અથવા તો સ્ટ્રોમા. ગ્રેના ઇઝ મેડ અપ ઓફ વોટ? ગ્રેનમ, થાઇલેકોઇડ અને આંતરગ્રેનમ પટલ. ખબર ને? એક સિક્કા જેવી રચના શું કહેવાય? એક સિક્કા જેવી રચના, 8મા ચેપ્ટરનું રિવિઝન. ચલો, એક સિક્કા જેવી રચના. થાઇલેકોઇડ. સિક્કાની એકબીજા ઉપર આમ થપ્પી જાય એનાથી બનતી એક થપ્પી જેવી રચના શું કહેવાય? ગ્રેનમ કહેવાય. અને ગ્રેનમ એક કરતા વધારે એના સમૂહથી બનતી રચના શું કહેવાય? યાદ છે એક હરિતકણની અંદર કેટલા ગ્રેનમ અને કેટલા થાઇલેકોઇડ હોય? ગ્રેનમ કેટલા હોય? 2 થી 100 થાઇલેકોઇડ 2 થી 100 થાઇલેકોઇડ હોય. 2 થી 100 થાઇલેકોઇડ હોય. અને એવા ગ્રેનમ કેટલા હોય? 40 થી 60. યસ, 40 થી 60 ગ્રેનમ હોય. વેરી ગુડ, યાદ છે યાર 8મું ચેપ્ટર. સરસ, કોંગ્રેચ્યુલેશન. ઓકે, અને એમાં જે થાઇલેકોઇડ હોય એ થાઇલેકોઇડની અંદર લીલા રંગ માટે જવાબદાર રંજક દ્રવ્ય આવેલું હોય, હરિત દ્રવ્ય, જેને આપણે શું કહેવાય? ક્લોરોફિલ કહીએ છીએ. તો જો હરિતકણને ક્લોરોપ્લાસ્ટ કહેવાય, હરિત દ્રવ્યને ક્લોરોફિલ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, અને હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ શું કામ કરે? તો કે પટલમય તંત્ર એ પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરે. મેં અભી એક ચર્ચા કરી કે વાતાવરણમાંથી સૂર્યપ્રકાશને ઉર્જાને કન્ઝ્યુમ કરે, પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે. આ ક્લોરોફિલ કરે છે. એ ક્લોરોફિલ વાતાવરણમાંથી આવતી પ્રકાશ ઉર્જા, જે સૂર્યપ્રકાશમાંથી મળે છે, એ પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે છે. અને પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરી એમાંથી એટીપી તથા NADPH2 નું નિર્માણ કરવા માટે જવાબદાર છે. એમાંથી એટીપી તથા NADPH2 નું નિર્માણ થાય છે. બેઝિકલી આખી પ્રક્રિયા વિથ ધ હેલ્પ ઓફ સનલાઇટ, પ્રકાશ એનર્જી, એટલે આ પ્રકાશની પ્રક્રિયા દ્વારા સંચાલિત હોવાથી આવી પ્રક્રિયાને પ્રકાશ પ્રક્રિયા. જેમ તમને ખબર, શ્વસનની અંદર આપણે જુદા જુદા ભાગ પડતા હતા. શ્વસનની પ્રક્રિયા જે હતી એ પ્રક્રિયાને આપણે એમ કહેતા હતા પહેલો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ, બીજો ક્રેબ્સ ચક્ર, ત્રીજો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ખબર છે? ત્રણેય ક્રિયા અલગ અલગ જગ્યાએ થઈ. ગ્લાયકોલિસિસ કોષ રસ આધારકમાં થાય. ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારકમાં એટલે કે મેટ્રિક્સમાં થાય. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કણાભ સૂત્રના પટલમય ભાગ એટલે કે ક્રિસ્ટીમાં થાય. યુ અન્ડરસ્ટેન્ડ? કદાચ તમને ખ્યાલ છે. સેમ થિંગ હિયર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના 2 તબક્કા, જેમ શ્વસનના 3, એમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના 2 તબક્કા પડે છે. પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. જેમાંથી પ્રકાશ પ્રક્રિયા એ પટલમય તંત્રમાં થાય. પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્ર એટલે કે ગ્રેનામાં થાય છે, જે પ્રકાશની હાજરીમાં થતી ઘટના છે. બીજી અંધકાર પ્રક્રિયા, જેને તમે કેલ્વિન ચક્ર કદાચ નામ સાંભળ્યું હોય 10મા ધોરણમાં તો. બરાબર? કેલ્વિન ચક્ર. શ્વસનમાં ક્રેબ્સ ચક્ર આવે અને પ્રકાશ સંશ્લેષણમાં કેલ્વિન ચક્ર આવે. બધું ભેગું ના થઈ જાય હો. 2 ચેપ્ટર સરખા જેવા છે એટલે જ ભણવાની આ થોડી અજબ પ્રેમ કી ગજબ કહાની છે. હા, થોડું ધ્યાન રાખજો. ચલો, આધારક દ્રવ્ય એને આપણે સ્ટ્રોમા કહીએ છીએ. સ્ટ્રોમામાં શું થાય? મતલબ રેડ કલરના જે મેં ટપકા દોર્યા છે, ટપકાની અંદર કઈ પ્રક્રિયા થાય? એની અંદર આધારક પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા CO2 ઉમેરાય છે. CO2 ગ્રહણ કરે વાતાવરણમાંથી. કોણ શું ગ્રહણ કરે? CO2. અને એના દ્વારા કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે. સ્ટાર્ચ, ગ્લુકોઝ, શર્કરાનું નિર્માણ કરે છે. ઓકે, સાંભળો. પટલમય તંત્ર શું કરે? વાતાવરણમાંથી પ્રકાશ શક્તિનું શોષણ કરે અને એમાંથી એટીપી અને NADPH2 બનાવે. જ્યારે આધારક એટલે કે સ્ટ્રોમા CO2 ને ગ્રહણ કરે વાતાવરણમાંથી અને એમાંથી શર્કરાનું નિર્માણ કરે છે. કેવી રીતે? આ બધું તો આખી પ્રોસેસ ભણીશું એટલે બધું થશે જ, બરોબર? પણ ત્યાં સુધી તમને ખબર હોવી જોઈએ કે કયા પ્રકારની પ્રક્રિયા થાય. પણ એ સેકન્ડ સ્ટેપ જે મેં કીધું એ પ્રકાશ ઉપર આધારિત પ્રક્રિયા નથી, એટલે એમાં પ્રકાશની જરૂરિયાત નથી. આથી એને આપણે અંધકાર પ્રક્રિયા કહેવાય. એનો મતલબ એમ થયો કે પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં થાય અને અંધકાર પ્રક્રિયા એ આધારકમાં થાય.
પ્રકાશ સંશ્લેષણના મુખ્ય બે તબક્કા, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, જેમાંથી પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં એટલે ગ્રેનામાં થાય. તમે ગ્રેનાની જગ્યાએ ગ્રેનમ લખો તોય ચાલે, ગ્રેનમની જગ્યાએ થાઇલેકોઇડ લખો તોય ચાલે. ઓકે, એ બધું પટલમય તંત્ર જ કહેવાય, ગ્રેના, ગ્રેનમ, થાઇલેકોઇડ. જ્યારે અંધકાર પ્રક્રિયા એ આધારક દ્રવ્ય, અંધકાર પ્રક્રિયા આધારક, પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્ર. ભૂલ ના થાય એટલા માટે યાદ રહેશે. ઓકે, શ્વસનના 3 સ્ટેપ ક્યાં થાય, પ્રકાશ સંશ્લેષણના 2 સ્ટેપ ક્યાં થાય. પાંચેય વસ્તુ આપણને આવડવી જોઈએ. ચલો પાંચેય વસ્તુ ફરીથી એકવાર. ગ્લાયકોલિસિસ, કોષરસ, કોષરસ. બીજા નંબર ઉપર ક્રેબ્સ ચક્ર. આધારક, કોનું ચોખવટ સાથે બોલો, બધું ભેગું કરું છું એટલા માટે. કણાભ સૂત્રનું આધારક એટલે કે મેટ્રિક્સમાં. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ક્રિસ્ટીમાં. પ્રકાશ પ્રક્રિયા, પટલમય તંત્ર, પટલમય તંત્ર, હરિતકણના પટલમય તંત્ર ગ્રેનામાં. અને અંધકાર પ્રક્રિયા, હરિતકણના આધારક દ્રવ્ય સ્ટ્રોમામાં થાય. ઓકે, કમ્પ્લીટ. તો આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન. આવડશે આ સવાલ? સહેલો છે. 8મું ચેપ્ટર જ કહેવાય, તો બી મેં પરફેક્ટ 15-20 મિનિટ ચલાવ્યું કે જેથી તમને એવું ના લાગે કે સાહેબે ના ચલાવ્યું. હા, બાકી હું તમને જાતે આપી દઉં તોય ચાલી જાય. ચલો હવે એક સારો સવાલ, બહુ કોન્સન્ટ્રેટ રાખજો અહીંયા આગળ આ સવાલ માટે, કારણ કે એક અગત્યનો સવાલ કહેવાય આપણા માટે. પ્રકાશ સંશ્લેષણની જે આખી આ ઘટનાક્રમ છે અથવા તો આખી આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં આપણી પાસે કુલ કેટલા અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ભાગ લે છે દુનિયામાં? આ સવાલ તમે જ્યારે કોઈને ઓળખીતા માણસને કે વેલ નોન પર્સનને જ્યારે તમે પૂછો ને, બાયોલોજી જાણકાર, તો મોટા ભાગે તમારાથી ઉંમરના બધા લોકો એમ જ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એક જ રંજક દ્રવ્ય ભાગ લે, જેનું નામ છે ક્લોરોફિલ. રંજક દ્રવ્ય એટલે શું? ચલો સૌથી પહેલી તો શરૂઆત ત્યાંથી થાય. રંજક કણ અથવા રંજક દ્રવ્ય, મેં તમને 8મા રંગ આધારક દ્રવ્ય. એક્ઝેક્ટલી. જે દ્રવ્ય, જયનીલ વેરી ગુડ, રંગ ઉત્પન્ન કરે અથવા જે દ્રવ્ય રંગ ધરાવે, રંગ ધરાવતા કણોને રંજક કણો અથવા તો રંજક દ્રવ્ય કહેવાય. આપણી આંખનો કાળો કલર, વાળનો કાળો કલર, ત્વચાનો બ્રાઉન કલર, લોહીનો લાલ રંગ, આ બધું કોને આભારી છે? રંજક કણોને તો આભારી છે. ઓકે, આપણા લોહીના લાલ રંગ માટે હિમોગ્લોબિન જવાબદાર છે. ત્વચાના, આંખના અને વાળના કાળા અને બ્રાઉન કલર માટે મેલેનિન નામનું એક રંજક દ્રવ્ય છે એ જવાબદાર છે. લોહીમાં હિમોગ્લોબિન એ રંજક દ્રવ્ય છે. પર્ણમાં લીલા રંગ માટે ક્લોરોફિલ એ પણ એક રંજક દ્રવ્ય છે. પેલું આપણા શરીરની વાત થઈ, તમે ઓળખો છો. આ રીતે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં ક્લોરોફિલ એક રંજક દ્રવ્ય થાય. અને યાદ હોય તો મેં તમને હરિતકણ ભણાવ્યું એ વખતે તમને રંજક કણો તરીકે 3 વસ્તુ કીધી: રંગ કણો, રંગહીન કણો અને ક્લોરોફિલ. હા, ક્લોરોફિલ લીલો રંગનું રંજક કણ. એમાં રંગીનમાં ઉદાહરણ બી આપેલા, યાદ હોય તો. ઓલા નાકે પીઝા યાદ હોય તો ખબર છે? લાલ રંગના એન્થ્રોસાયનિન, નારંગી રંગના કેરોટીન, અને પીળા રંગના ઝેન્થોફિલ. આવડે છે ને? તો એ બધી વસ્તુનો આપણે આજે ઉપયોગ કરીશું. ઓકે, ચાલો. તો વનસ્પતિ પાસે એક નહીં, બહુ બધી પ્રકારના રંજક દ્રવ્યો છે. એક નથી, ઘણા બધા છે. સો મેની કાઇન્ડ્સ. બહુ બધા પ્રકારના રંજક દ્રવ્યો છે. તો લીલી વનસ્પતિના જે પર્ણ છે એમાં રહેલા જુદા જુદા રંજક દ્રવ્યોનું અલગીકરણ કરવામાં આવ્યું એક પદ્ધતિ દ્વારા. યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય પદ્ધતિને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. આ એક એમસીક્યુ થઈ ગયો, ટીક કરી રાખજો. વનસ્પતિના પર્ણમાં રહેલા રંજક દ્રવ્યોનું અલગીકરણ, રંજક દ્રવ્યો છૂટા પાડવા. વનસ્પતિના પર્ણમાં રહેલા રંજક દ્રવ્યોનું અલગીકરણ કોના વડે કરવામાં આવ્યું? તો એનું અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી નામની પદ્ધતિ દ્વારા થાય છે. ફરી એકવાર, વનસ્પતિના પર્ણમાં રહેલા રંજક દ્રવ્યોનું અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી નામની પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી એક ટેકનિક છે, કેમિસ્ટ્રીમાં આવે છે, 12મા ધોરણમાં ભણાવશે સાહેબ. બરોબર, ત્યાં સુધી ખાલી યાદ રાખજો. ના ભણાવ મને કહેજો, નીટ પહેલા તમને સમજાવી દઈશ આખી પદ્ધતિ.
અને બહુ બધા પ્રકારો છે ક્રોમેટોગ્રાફીના. પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, ટાઈસ ઉપર થાય, પેપર કાગળ ઉપર થાય, બધી અલગ અલગ પ્રકારની હોય છે. એમાંથી પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ ધ બેસ્ટ ટેકનિક ફોર રેકોગ્નાઇઝેશન ઓફ પ્લાસ્ટિડ્સ ઓફ લીવ્સ ઇન પ્લાન્ટ. ઓકે, તો તમે એને એકબીજાથી અલગીકૃત કરવા હોય, ડિફરન્શિએટ કરવા છે એકબીજાથી, તો કોનાથી કરી શકો છો? પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ ધ ટેકનિક કે જેના દ્વારા બધા રંજક દ્રવ્યો અલગ અલગ થાય. તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરો. પર્ણમાં આવેલ રંજક દ્રવ્યોનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ કર્યું વૈજ્ઞાનિકોએ અને જણાવ્યું કે પર્ણ રંગ કોઈ એક રંજક દ્રવ્યોને આધારિત નથી, પણ એની અંદર કુલ 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. જોઈ લો એક નવી વાત. પર્ણનો રંગ એ એક રંજક દ્રવ્યને આભારી નથી, કુલ 4 ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લાસ્ટિડ્સ, 4 અલગ પ્રકારના રંજક કણો પર્ણની અંદર આવેલા હોય છે. 4 રંજક કણો નામ સાથે યાદ રાખવાના રહ્યા. કયા કયા 4? પહેલું આવશે ક્લોરોફિલ એ, બીજું આવશે ક્લોરોફિલ બી, ત્રીજું આવશે કેરોટીનોઇડ્સ અને ચોથું આવશે ઝેન્થોફિલ. પહેલું આવશે ક્લોરોફિલ એ, બીજું આવશે ક્લોરોફિલ બી, ત્રીજું આવશે કેરોટીનોઇડ્સ અને ચોથું આવશે ઝેન્થોફિલ. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. ક્લિયર? યાદ રહેશે ને બધાને? અત્યાર સુધી આપણે ક્લોરોફિલ એક યાદ રાખતા હતા, હવે આપણે કમ્પ્લીટ યાદ રાખવાનું. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. ચલો દરેકનો રંગ આપી દો. બુકમાં નથી હો, બુક કરતા થોડું વધારે આપું છું નીટ માટે. કલર સાથે યાદ રાખીશું. રંજક કણ છે તો દરેક પાસે કલર હશે. રેકોગ્નાઇઝ કરવા માટે કલર યાદ રાખવો જરૂરી છે. ક્લોરોફિલ એ વાદળી પડતો લીલો રંગ હોય. નીટ માટે છે, યાદ રાખવાનું છે. વાદળી પડતો લીલો રંગ. પીડીએફ મોકલીશ, ચિંતા ના કરો. વાદળી પડતો લીલો રંગ. ક્લોરોફિલ બી પીળાશ પડતો લીલો રંગ. ક્લોરોફિલ બી શું હોય? પીળાશ પડતો લીલો. પેલો વાદળી લીલો, આ પીળો લીલો. પીળો લીલો એટલે પોપટી કલર થાય. પોપટીયો રંગ તને લાગ્યો લે ક્લોરોફિલ બી, પોપટીયો રંગ તને લાગ્યો રે લોલ. બસ પોપટી કલર. આ દિવ્યા એ પ્યારી ટી શર્ટ એના જેવું. કેરોટીનોઇડ્સ એટલે કેરોટીન, પીળાશ પડતો નારંગી કલર. નારંગી પીળાશ પડતી નારંગી કલર તમને જોવા મળે. મેં પહેરી ટી શર્ટ ને એ થોડી વધારે પડતી યલો છે, એ ડાર્ક યલો છે. પેલું પીળાશ પડતો નારંગી કલર. અને ઝેન્થોફિલ એ પીળો રંગ. આ પીળો રંગ ઝેન્થોફિલ. પીઝા આવ્યું ને, તમે જો નાખે પીઝા એ તો આવી ગયું. નારંગી રંગના કેરોટીન અને પીળા રંગના ઝેન્થોફિલ આવ્યું. તો મેં 8મા ચેપ્ટરમાં શીખવાડી દીધું. અને ક્લોરોફિલ હોય તો લીલો રંગ જ હોય. તો બંને ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બંનેમાં લીલો, એટલે અઘરું નથી, પણ યાદ રાખવાનું. ફરી એકવાર, ક્લોરોફિલ એ વાદળી પડતો લીલો રંગ, ક્લોરોફિલ બી પીળાશ પડતો લીલો કલર, કેરોટીનોઇડ્સ પીળાશ પડતો નારંગી રંગ અને ઝેન્થોફિલ એ પીળો કલર ધરાવે છે. એની સાથે ત્રીજો ઓપ્શન, ભાઈ ત્રીજી વાત શું? એમનું અણુસૂત્ર. સાવ નવી વાત હો, કોઈ નહીં શીખવાડે અણુસૂત્ર. ક્લોરોફિલ એ, બી, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ બધાના અણુસૂત્રો છે. એ પણ યાદ રાખો તો વધારે સારું નીટ માટે. ક્લોરોફિલ એ એનું અણુસૂત્ર C55 H72 O5 N4 Mg. ઓકે. ક્લોરોફિલ બી નું સૂત્ર C55 H70 O6 N4 Mg. કેરોટીનોઇડ્સ C40 H56 અને ઝેન્થોફિલ C40 H56 O2. ડન. ક્લોરોફિલ એ C55 H72 O5 N4 Mg. ક્લોરોફિલ બી C55 H70 O6 N4 અને Mg. કેરોટીનોઇડ્સ ઓકે, કેરોટીનોઇડ C40 H56 અને ઝેન્થોફિલ એ C40 H56 અને O2. હવે અન્ડરસ્ટેન્ડ ભાઈ? ખબર પડે છે ને બધાને? કઈ તકલીફ નથી ને? નવું છે પણ અઘરું નથી.
વનસ્પતિ માટે હોય ને એટલે થોડું ધ્યાન રાખવું પડે, બાકી ચોકસાઈ રાખીએ તો વધારે ઝડપથી આવડે એટલા માટે. લેટ્સ ગો. ચલો, રંજક દ્રવ્યો, વનસ્પતિમાં રહેલા રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જે પ્રકાશની હવે એના માટે રંજક દ્રવ્યો હોય તો એનો સંબંધ. રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. વાતાવરણમાં સૂર્યપ્રકાશ હોય ને એ દ્રશ્યમાન વર્ણપટ છે, બધાને ખબર હશે દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ કેટલી હોય? બોલો, દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ 10મા ધોરણનું છે. 400 નેનોમીટર થી 700. 400 નેનોમીટર થી 700 નેનોમીટર, બરાબર. અને નેનોમીટર ન લખવું હોય તો એંગસ્ટ્રોમમાં, નાના ધોરણમાં કદાચ એંગસ્ટ્રોમ આવ્યું હશે તો એ જવાબ આવો આવે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. આને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. ખબર ને? દ્રશ્ય વર્ણપટ, દ્રશ્યમાન તરંગોની તરંગ લંબાઈ. આપણી આંખ, આનો મતલબ શું એ ખબર છે? આનો મતલબ આ થાય, સાંભળો. આપણી આંખ આટલી તરંગ લંબાઈ વાળા પ્રકાશને ઓળખી શકે છે. 400 થી ઓછી તરંગ લંબાઈ હોય કે 700 નેનોમીટર થી વધારે તરંગ લંબાઈ હોય, વી કાન્ટ સી, આપણે એ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને જોઈ શકતા નથી કે પારખી શકતા નથી. એટલે એના દ્રશ્યમાન, આપણી આંખ જે જોઈ શકે દ્રશ્ય, એટલે એના દ્રશ્યમાન વર્ણપટ એવું નામ આપ્યું. દ્રશ્ય તરંગ લંબાઈ, ખબર પડી? તો દ્રશ્ય તરંગ લંબાઈ છે, અને એમાંથી ચોક્કસ તરંગ લંબાઈ વાળા પ્રકાશના તરંગોનું શોષણ કરવાની તાકાત રંજક દ્રવ્યોની છે. તો રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, ચાલો હવે એમાં એ કઈ કેપેસિટી છે અને કઈ રીતે કામ કરે તો એના વિશે વાત કરું. આપણે ક્લોરોફિલ એ નામના રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા આલેખનો અભ્યાસ કરીએ. હું તમને હમણાં અભ્યાસ કરાવું છું, એક આલેખ આપું છું, એનાથી તમને ખબર પડશે કે ક્લોરોફિલ એ કયા પ્રકારના પ્રકાશના તરંગ લંબાઈનું શોષણ કરી શકે છે. ઓકે, પણ એ પહેલા એક વસ્તુ, તમે જાનીવાલી પીનારા વિબ્ગ્યોર ખબર છે તરીકે પ્રકાશના દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈથી પરિચિત છો? જાનીવાલી પીનારા ખબર છે? પહેલા એ જોઈ લો, પછી આગળ વાત થાય. ખબર છે ને બધાને? ઓકે, પણ એ નહીં ખબર હોય કયા રંગની તરંગ લંબાઈ કેટલી હોય તો નીટ માટે એક કોષ્ટક નીચે આપ્યું છે, તમે ચેક કરી લો. ખબર છે કે નથી ખબર? ફિઝિક્સમાં કદાચ આવ્યું હોય તો, બાકી બહુ ખ્યાલ નહીં હોય તો એકવાર તમે જોઈ લો મારી સાથે, આપણે બધા ભેગા મળીને ચેક કરીએ. ચલો, જાંબલી રંગની તરંગ લંબાઈ કેટલી? 390 થી 430 નેનોમીટર. વાદળી રંગની તરંગ લંબાઈ 430 થી 470. નીટ માટે જો બુકમાં ક્યાંય ના હોય ભાઈ, આ બધું મૌલિનીઓ ચલાવે. લીલા રંગની તરંગ લંબાઈ 470 થી 560 નેનોમીટર. પીળા રંગની 560 થી 590 નેનોમીટર. નારંગી રંગ 590 થી 620 નેનોમીટર, અને લાલ રંગ 620 થી 780 નેનોમીટર. ક્લિયર? વિબ્ગ્યોર, જાનીવાલી પીનારા. જેમાં હું તમને એટલું જરૂરથી કહી દઉં, સ્ટીક આઉટ કરો, કરવું હોય તો એમસીક્યુ તરીકે, કે વાદળી રંગ અને લાલ રંગની તરંગ લંબાઈમાં સૌથી વધારે માત્રામાં પ્રકાશ સંશ્લેષણ થાય. એટલે સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ કઈ માત્રામાં થાય? 430 થી 470 અને 620 થી 780. અને સૌથી વધારે તો ખબર છે, પણ સૌથી ઓછું નહીં ખ્યાલ હોય. ખબર છે કયા રંગમાં થાય? એ બી કહી દઉં, લીલા રંગમાં થાય. 470 થી 560 સૌથી ઓછું. મગજમાં ઘુસાડી દો, સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ લાલ રંગમાં, બીજું વાદળી, અને સૌથી ઓછું લીલા રંગમાં. સૌથી વધારે લાલ, પછી વાદળી, લાલ વાદળી બેમાં, પણ પહેલા લાલ પછી વાદળી, અને સૌથી ઓછું પ્રકાશ સંશ્લેષણ લીલા રંગમાં થાય. એવું ના માનતા કે જાંબલી થી લાલ રંગ તરફ જતા જઈએ એમ પ્રકાશ સંશ્લેષણ વધતું જાય. જાંબલી કરતા લીલામાં વધારે, એના કરતા વાદળી કરતા લીલો, લીલા કરતા પીળો, પીળા કરતા નારંગી કરતા લાલ. એવું નથી. વાદળી અને લાલ એ બેમાં સૌથી મહત્તમ થાય, અને લીલામાં ઓછું થાય. ઓકે, ચાલો, એની સાથે એક બીજો નીટ માટેનો ટોપિક એ બી હું તમને સમજાવી દઉં. મેં અહીંયા એવું કીધું ને, રંજક દ્રવ્યો એવા પ્રકારના તરંગો છે, મેં અહીંયા જે લખાણ આપ્યું કે જે પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરે છે. તો તમને એ ખબર છે કયો રંજક દ્રવ્ય કયા પ્રકારના પ્રકાશનું શોષણ કરે? નથી ખબર ને? એ પણ બુકમાં નથી આપ્યું, તો એ પણ નીટ માટે થોડું ક્લિયર કરી નાખું છું તમારી આગળ,
ક્લોરોફિલ એ નામનું રંજક દ્રવ્ય 435, 670 અને 680 નેનોમીટરના તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે. કોણ? ક્લોરોફિલ એ. ક્લોરોફિલ બી એ પણ નીટ માટે છે હો. ક્લોરોફિલ બી 453, 480 અને 650 નેનોમીટર ધરાવતા તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે. કેરોટીનોઇડ્સ 450, 470 અને 480 અને ઝેન્થોફિલ એ 425, 450 અને 475. આ બધું ગોખવાનું ઘેર બેઠા નવરા બેઠા. હા, કયા લેવલે પ્રકાશ સંશ્લેષણ ચાલે છે ખબર પડે છે ને. અત્યાર સુધી 8, 9, 10 માં પ્રકાશ સંશ્લેષણ ખાલી વ્યાખ્યા આવતી હતી કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આટલું આવતું હતું, રાઈટ? બરોબર. અને આજે આપણે જો કયા લેવલે તમને લઈ ગયો, તમને એ ખબર પડી કે વનસ્પતિમાં પહેલા તો રંજક કણો હોય. બીજું એ ખબર પડી કે એક નહીં 4 પ્રકારના રંજક કણો હોય. કયા કયા? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને 4 નહીં, મોર ધેન 4 પણ છે. પણ અત્યારે આપણે એક આદર્શ તરીકે આ 4 રંજક દ્રવ્યોને સ્વીકારી લઈએ. એના અણુસૂત્ર સાથે આપ્યું છે. તમારી પાસે ચોપડી હોય તો ચેક કરો, આપ્યું છે ચોપડીમાં ક્યાં અણુસૂત્ર સાથે. બરોબર. અણુસૂત્ર રંગ સાથે મેં તમને આપ્યું એટલે હવે યાદ રાખવાનું. ये रंग शरबतों का તું મીઠે આ બસ એ. આ રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ કરે. પહેલા મેં તમને જાંબીવાલી પીરારાની તરંગલંબાઈ આપી, બરાબર. અને હવે ક્લોરોફિલ એ કોનું શોષણ કરી શકે, ક્લોરોફિલ બી કોનું શોષણ કરે, કેરોટીનોઇડ્સ કોનું શોષણ કરે અને ઝેન્થોફિલ કોનું શોષણ કરે એ મેં તમને બતાવ્યું. ગોખવું હોય એટલું ગોખી નાખજો. અડધું પેજ આખું નીટ માટે છે, એવું સમજીને ચાલજો. એમસીક્યુ પૂછાય અને હવે ના આવડે તો એમાં હવે મારી જવાબદારી નહીં. હવે હું તમારા ખભે ભાર આપું છું, બરોબર ને. હું તમને આ દિશામાં ના લઈ જાઉં તો એ જવાબદારી મારી કહેવાય, પણ હું તમને દિશા નિર્દેશ કરી દઉં. એકવાર ચલાવું એની પાછળ 5-10 મિનિટ ખર્ચું, પછી 2 વર્ષ યાદ રાખવું એ યોર રિસ્પોન્સિબિલિટી, હે ને. કે એવું ના કહેવાય કે સર તમારા પરીક્ષાના આગલા દિવસે ફરી કહેવું પડે. હા, અત્યારે કહી દઉં છું કે આ પરીક્ષા માટે કામનું છે. બસ આગલા દિવસનું તો ખબર નહીં. આગલા દિવસે કેટલું યાદ અપાઈશ. આગલા દિવસે નામ યાદ નહીં હોય તમારું શું નામ છે, કયા ધોરણમાં ભણો છો, નીટ આપવા જશો ત્યારે શું યાદ હશે બીજું? છોડો કલ કી બાત પુરાની. ચલો, એને આધારિત એક બીજી ઘટના, એની એ જ સવાલ ચાલે છે. સવાલ રંજક દ્રવ્યો આધારિત જ. તમને એમ થાય સાહેબ આ રંજક કણો શેના માટે જવાબદાર, શું છે આ રંજક કણો, એનાથી શું બને? તો મિત્રો, રંજક દ્રવ્યો ભેગા મળી અને આવી એક આખી સિસ્ટમ બનાવે. જો, જેમાં એક મુખ્ય રંજક દ્રવ્ય તરીકે આકૃતિ દોરી છે, બુકમાં નથી, સમજૂતી માટે મૌલિન સરે તમારા માટે સેન્ટરમાં દોરી છે ક્લોરોફિલ એ અને આ બીજા વધારાના બધા રંજક દ્રવ્યો. કયા કયા? ક્લોરોફિલ બી, કેરોટીન. અને એનાથી એક આખું તંત્ર બને જેને રંજક દ્રવ્ય તંત્ર કહેવાય અથવા તો ફોટો સિસ્ટમ કહેવાય. મિત્રો, આ આખું રંજક દ્રવ્ય તંત્ર ભેગું મળી અને વાતાવરણમાંથી સનલાઇટના ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું શું કરે છે? શોષણ કરે છે. જેમાં સૌથી વધુ શોષણ કરવાની અને કામ કરવાની દાનત, તાકાત, ક્ષમતા કોની હોય છે? ક્લોરોફિલ એની. રંજક દ્રવ્ય તંત્રમાં બહુ બધા રંજક દ્રવ્યો હોય, જેમાં ક્લોરોફિલ એનો ખાલી એક જ અણુ હોય. બાકી બહુ બધા ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ હોય. કેમ ખબર? આખા ક્લાસની અંદર વિદ્યાર્થીઓ બહુ બધા હોય પણ શિક્ષક એક જ હોય. મેઇન માણસ તો એક જ છે. એમાં આખી તંત્રની અંદર મુખ્ય ઘટક તરીકે મેઇન વસ્તુ એક જ, કોણ? ક્લોરોફિલ એ. કેમ એવું? કારણ કે ક્લોરોફિલ એ મુખ્ય કરતા હરતા છે. મેઇન બધી વસ્તુ એ કરે છે. શું કરે છે? તો કે સાહેબ એ કરે શું? ચલો એ શું કરે જોઈ લો. ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું સૌથી વધારે માત્રામાં શોષણ કરે. સનલાઇટ જે આવે એ સનલાઇટમાંથી લાલ અને વાદળી રંગના પ્રકાશના તરંગોનું સૌથી વધારે શોષણ કરે, જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. એનો મતલબ એમ થયો કે ક્લોરોફિલ એ જે તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરે છે એ તરંગલંબાઈ વાળા પ્રકાશમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ થાય છે. યાદ છે ને પેલો પ્રયોગ ક્લોરેલા વાળો? ક્લોરેલા લીલ, વાદળી અને લાલ રંગમાં જ જોવા મળી હતી. અને એટલે ચારક શોષણ કરતા બેક્ટેરિયાની જમાવટ વાદળી અને લાલ રંગમાં સૌથી વધારે હતી.